નમસ્તે મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો। આ દુનિયાની સૌથી ધનિક આ 4 રાશિ છે। વર્ષ 2025 થી વર્ષ 2050 સુધી ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય 7મા આસમાને રહેશે। હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે। મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિઓથી ખૂબ જ ખુશ છે, જેના કારણે હવે વર્ષ 2025 થી વર્ષ 2050 સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે। મિત્રો, આ સમયમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી ઘણા પ્રકારના મોટા શુભ સમાચાર, મોટા લાભ, પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે, જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે। મિત્રો, આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ। આ વિડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે વર્ષ 2025 થી વર્ષ 2050 સુધીનો સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને આ સમય દરમિયાન આ રાશિઓનું ભાગ્ય 7મા આસમાને રહેશે। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો, હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે કે આ દેવી દેવતાઓમાંથી એકનું નામ ભગવાન શનિદેવ પણ છે। ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ન્યાયી છે। એવું માનવામાં આવે છે કે શનિદેવ એકમાત્ર દેવ છે જે મોક્ષ આપે છે। શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે। ઘણા લોકો શનિદેવથી ગભરાય છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તે બધા જીવોને યોગ્ય ન્યાય આપે છે। જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી। ભગવાન શનિદેવ એવા લોકોને સજા કરે છે જે ખોટા કાર્યો કરે છે, પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે। મિત્રો, તમને જણાવી દઈએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે। તેમના પર ભગવાન શનિદેવની કૃપા વર્ષ 2025 થી વર્ષ 2050 સુધી રહેવાની છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ 2025 થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સમય બનવાનો છે। ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટોનો અંત આવવાનો છે અને આ સમય દરમિયાન તમને વધુ પૈસા મળવાના છે। ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે। તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો અને તમને તમારા જીવનમાં સફળતા મળશે। તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન ખૂબ જ ખુશ થશે। તમને ઇચ્છિત નોકરી મળશે। તમને ચારે બાજુથી સારા સમાચાર મળશે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। નંબર 2, સિંહ રાશિ। સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ 2025 થી વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય બનવાનો છે। આ સમય એક જબરદસ્ત સંયોગ બની રહ્યો છે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય બનવાનો છે। સિંહ રાશિના લોકોને જણાવવું જોઈએ કે આ સમયે તમને કોઈ એવી વ્યક્તિ મળવાની શક્યતા છે જે તમારા જીવનની સ્થિતિ બદલી નાખશે। હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે। તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે।
ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે. તમારા ભાગ્યમાં એવો પરિવર્તન આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ મળશે. તમે વિદેશ જઈને કોઈ વ્યવસાય અથવા અભ્યાસ કરી શકો છો, એટલે કે તમે જે સ્વપ્ન જોયું છે તે વિદેશ જવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. કારણ કે આ સમયે તમારું નસીબ તમારો સંપૂર્ણ સાથ આપશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ 2025થી વર્ષ 2050 સુધી ઘણા પ્રકારના મોટા સારા સમાચાર મળશે. નંબર 3. કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ 2025થી વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી તમને ચારે બાજુથી લાભ મળશે. તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને પૈસામાં વધારો થશે, જેનાથી તમને નાણાકીય લાભ થશે. જો તમારા પર કોઈ દેવું છે તો તમે તે દેવું પણ જલ્દીથી દૂર કરી શકો છો. આની પણ શક્યતા છે. તમે આ સમયમાં કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળશે. વેપારી વર્ગના લોકોને વ્યવસાયમાં વધુ નફો મળશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ 2025થી વર્ષ 2050 સુધી તમારા પર સૌથી વધુ પ્રસન્ન રહેશે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સમય કહી શકાય. નંબર 4. તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે વર્ષ 2025થી વર્ષ 2050 સુધીના સમય તમારા માટે ખાસ રહેશે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય કહી શકાય, જેના કારણે તમને આ સમય દરમિયાન મહત્તમ નાણાકીય લાભ મળશે. ઉપરાંત, જો તમે લોન લીધી હોય તો તમે શક્ય તેટલી વહેલી તકે તે લોનમાંથી મુક્તિ મેળવી શકો છો. ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. તમે વ્યવસાયમાં તમારી ક્ષમતાનું પ્રદર્શન જોશો. મિત્રો, તમને જણાવી દઈએ કે તમે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો અને તમને વ્યવસાયમાં ફાયદો થશે. સમાજમાં તમારું માન વધશે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં એક જબરદસ્ત સંયોગ છે, જેના કારણે આ સમય તુલા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. સમયનો પૂરો લાભ લો. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.